ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાઈને. તો આજે સવારમાં એક શું કહેવાય, આ પ્લાન જ છે અમારો, અને એટલા માટે સવારમાં ઉઠી ગયા છીએ. એક ફ્રેન્ડને ત્યાં જવાનું છે, કેમ કે મારા કંપનીનું થોડુંક કામ છે ને, એટલે તો સવારમાં વહેલા ઉઠી ગયા હતા, 5:30 પોણા 6 રાઉન્ડ, અને દીવાબત્તી કરી, અને સૂર્યદેવ જો અહીંયા મસ્ત દર્શન દીધા છે. જો સૂર્યદેવની પૂજા કરી, અને પછી હવે થોડું ખાવાનું બનાવી લીધું, સાથે લઈ જવાનું. અહીંયા બટેકા પૌવા ભરી દીધા છે, મારે લઈ જવાનું થોડું ઘણું. અહીંયા વાસણ થાય છે, અને અહીંયા મખાના ને બધું પેક થઈ ગયું છે. આ ખાવાનું થોડું ચટર પટર હેલ્ધી રાખવું પડે ને ખાવાનું, કાં હે ને. કેળા લઈ જવાના છે, બહુ બધું. ઓલામાં બદામ ભરે, ઓલામાં મેથી ભરી, ઓલામાં ભર્યું બેરીઝ ભરી. એ હા, એ ડ્રાયફ્રૂટ્સ ને એવું બધું મારા માટે છે, ને મેથી ને એવું થોડુંક. મેથી હું કામ લીધી ને હશે જેને ઘરે. સવારમાં થોડુંક 4-5 દાણા હું પલાળીને રાત્રે પીવું છું, એ થોડુંક સારું એટલા માટે. અને બાકી બસ જો હવે જમી લઈએ અમે અમારી, અને આગળ પછી રસ્તામાં નીકળીએ ત્યારે મળશું તમને, બરાબર. અને આ મારી કંપની છે, એ પાસે ત્યાં કંપનીનું કામ છે એટલે જઈએ છીએ, એટલે ત્યાં શું કહેવાય, એ લોકોને ઘરે રહેશું 1-2 દિવસ, કેમ કે વીકેન્ડમાં જાય છે, અને મંડે કામ છે, તો એ પતાવીને પછી નીકળી જશું. એટલે બસ એ છે બધું, બતાવીએ આગળ તમને. હાલો, અત્યારે સવારી નીકળી ગઈ છે, રેડી થઈને બધું સામાન પેક કરીને. લાસ્ટ મોમેન્ટ સુધી કંઈક ને કંઈક ઝીણું નીકળાશ કરે. 7 વાગે નીકળવું હતું, નીકળી જ ગયા 8 વાગે. વધારે મોડું નથી. ખાવા પીવામાં ને બનાવવાનું, લઈ જવાનું ને બધું કરીએ ત્યાં ટાઈમ લાગી જાય. કંઈક ને કંઈક સવારમાં નીકળે, પછી આ બાકી ને ઓલું બાકી. એટલે એવું કઈ ઉતાવળ નહોતી, એટલે આજ તો શાંતિથી જ પહોંચવાનું છે. પણ અમારે બ્રેક લઈને નીકળવું પડે ને, એટલે ગરમી આજે બહુ 31 ડિગ્રી જવાની છે, તો ગરમી થાય ત્યાં પહોંચી જાય તો સારું ને એમ. અને પાછું બ્રેક લઈને અમારે આવવું પડે મારા માટેથી થઈને. એટલે બસ ધીમે ધીમે નીકળ્યા છીએ, અને એકદમ લીલોતરી છે મસ્ત, એટલે એકદમ રૂટ એન્જોય થાય એવો છે આખો. મસ્ત બતાવીશ વચ્ચે એ રીતે, બરાબર. મકાઈનો ફાલ આવી ગયો છે, વયો ગયો હોત. આ બીજો અહીંયા શું છે, ક્રિસમસ ટ્રી ખબર નહીં શું છે. આ જો આવી ગયો મકાઈનો ફાલ આવી ગયો પૂરેપૂરો. પણ આ મકાઈનો લોટ બનાવવા માટેની મકાઈ છે, એટલે આપણને કંઈ કામ નહીં. ચાલો ત્યારે એક હોલ્ટ લીધો છે અહીંયા, નાનો સરસ મજાનો, એકદમ ટોયલેટની ને એની વ્યવસ્થા છે. હાઈવે ઉપર જ સાઈડમાં હોય, એટલે ત્યાંથી તમે અહીંયા બધું બેસવાનું ને એવું હોય, જમવાનું ને એવું, મતલબ બેસીને તમે ખાઈ શકો અહીંયા, એવી વ્યવસ્થા છે. તો અહીંયા લીધો છે એક હોલ્ટ, કીધું થોડાક પગ મોકળા થઈ જાય ને અહીંયા હાલી લે, સરસ છે થોડુંક ચાલવાનું ને એવું. તો સામે ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા છે. આ એવી રીતના બેન્ચ છે નાની મૂકેલી, અહીંયા થોડુંક મસ્ત છે ગ્રીનરી, એટલે ચાલવાની મજા આવે એવું છે અહીંયા. હે પાછળ આમ સાયા વયા જાય ને ક્યાંક. ખાવાનું મસ્ત લીધું છે હારે, એટલે ખાઈ લઈ, ભૂખ લાગી છે. પ્લસ ગાડીમાં ટાઈમ પાસ માટે થોડી એક્ટિવિટી કરી હતી. રોમન લેટર્સ 1 થી 100 શીખ્યા, અને એ બધું બતાવીશ. અને શું કહેવાય, પછી રેન્ડમ નંબર્સ લખીને એ જે લર્ન કર્યા હોય ને એ બધા લખવાના, પછી રોમન લેટર્સ. તો એ કર્યું, અને હવે એક ડ્રોઈંગ કરવું છે. પ્લસ અત્યારે બુક વાંચવાનું ચાલુ કરી, પોલિયાના કરીને છે. એની જિંદગીની વિકટ પરિસ્થિતિમાં એ છોકરી કેવી આનંદની અને ખુશીની પળો ગોતી લેતી, એના ઉપરની બુક છે આખી. હું બતાવીશ તમને, કોઈને વાંચવી હોય તો ચાલુ કરજો. એનું મને શું કહેવાય, થીમ એ બુકની બહુ ગમી હતી, એટલે મેં ચાલુ કરી છે એની સ્ટોરી લાઈન. એટલે પછી હું કહીશ પતે એટલે કેવી લાગી. મને તો અત્યારે ચાલુ કરીમાં ગમી જ છે. તો ચાલ, આ જો કાઈટી બેરીઝ ને એવું. હા લે જો બટેકા પૌવા
અહીંયા બેરીઝ છે, બ્લુબેરીઝ આવે ને એ છે. આ છે જો ગળી હોય અને દ્રાક્ષ ટાઈપની, પણ વધારે હેલ્ધી દ્રાક્ષ કરતા. ચલાવો. અહીંયા હીરો જો રેડી થઈ ગયા છે. હાલો તે ખાઈ લઈ. મસ્ત છાયાવાળી જગ્યા મળી ગઈ હો. અહીંયા કેટલું મસ્ત ગ્રીનરી છે એકદમ. ચાલો વન ભોજન થઈ ગયું છે. હવે થોડીક કસરત કરી લે પછી આગળ જાય. હા કસરત કરવી પડે ને, નકર આ પછી આ લોઅર વેકમાં દુખવા માંડે, કન્ટિન્યુઅસ બેઠા હોય ને એટલે. અહીં અવાજ કેટલો આવે હાઈવે. ગાડીમાં એ ભગવાનના ગીત આવશે તો મજા આવી ગઈ. વારે વારે પાવસો લેવો પડે આમાં, નકર તો ફટાફટ. ને મજા આવી ગઈ. આ લીમડા જેવું સાયો છે, ઠંડો ઠંડો પવન આવતો તો એમ થાય હુઈ જાય હવે ઘડી. લાગે એવું છે. સાતી હું વાહામાં પછી ડિઝાઇન સુડોકો રમવું પડે. ગાડીઓ પણ આવવા માંડી બહુ જો નીકળ્યા પ્રવાસમાં. જોઈને જોઈ જાઉં. આજે પણ બહુ વધારે ટેમ્પરેચર થવાનું છે. ભૂકા બોલી જવાના. એ સનસ્ક્રીન નાખવાનું રહી ગયું. કાંઈ વાંધો. ચાલો જર્ની પછી ચાલુ કરી દીધી છે. હવે જો આ રોમન લેટર્સ હું કહેતી હતી ને, આ 1 થી 100 એ શીખ્યા ને પછી અહીંયા રેન્ડમ નંબર્સ લખીને પછી ચેક કરતી હતી કે મેં શીખ્યા હતા એ યાદ છે કે નહીં. તો બધા સાચા પડ્યા છે. એટલે એ એક્ટિવિટી એક કરી. અને પછી બીજી એક ગણપતિ દાદા બનાવ્યા હતા. શું કહેવાય, ડ્રોઈંગમાં ઈચ્છા થઈ હતી તે સરસ એક હતા, તો એમાંથી જોઈને રેફરન્સ લઈને બનાવ્યા હતા. બાકી થોડું ઘણું એડ કર્યું પેન્સિલ કલરથી. ડ્રોઈંગનો મને બહુ શોખ એટલે એ છે. અને બાકી પોલિયાના જેવું કહેતી હતી ને બુક, એ આવડ્યા. પોલિયાના જીવનમાંથી પ્રસન્નતાને શોધીને જીવનને માણવા લાયક બનાવી શકાય, એના ઉપરની છે. તો બસ આ વ્યૂ સાથે હવે હું બુક એન્જોય કરીશ. બહુ મજા આવે ભાઈ જર્મનીમાં ટ્રાવેલ કરવાની. ક્યારના ટ્રાફિકમાં હલવાણા છીએ ને હવે થાકી ગયા છીએ. એમ થાય હવે આવે તો સારું. 8 વાગ્યાને નીકળ્યા હતા, 12 વાગ્યા છે. 12:30 બતાવતું હતું ને પહોંચવાનું. બ્રેક લીધો ને એવું એટલે કદાચ 1 વાગે પહોંચી જત, પણ હવે કલાક લેટ બતાવે છે. એટલે થાક લાગી ગયો છે જરાક. અને ખબર નહીં આગળ એક્સિડન્ટ થયું છે ને એટલે ધીમું હાલે છે. હા આવજો ને હાલા ટ્રાફિક છે એમાં ધીમું હાલે છે. ક્યારનું 23 મિનિટ બતાવે છે. આવીને આવી ટ્રાફિક 23 મિનિટ છે હજી. હાલે જવાનું છે ના. અહીંયા જો ગરમી એટલે ટોવેલ મૂકી દીધા છે. આમ હામો આવે સાઈથી ઉપરથી તપકો ડેશબોર્ડ ઉપર છે. હા એટલે છે ને ટોવેલ મૂકી દીધા છે પગ ઉપર. ઓહો આમ જો નજર જ્યાં સુધી જાય ને ત્યાં સુધી ટ્રાફિક બતાવે છે અહીંયા. તો પછી આગળથી ખુલ્લું પડે છે થોડુંક જો ને. ત્યાંથી બધા રમ જાતા હશે. 100 ની ઉપર નહીં હોય ત્યાં તો સ્પીડ ક્યારના 80 ને 90 ને 100 તો આ રસ્તા ઉપર કરી જ નથી સ્પીડ. એમ લાગે પાંખ્યા હોય તો ઉડીને ફર ત્યાં ઉતરી જાય ને પછી જાવ. એક્સિડન્ટ નહોતું થયું, કોકની ગાડી બંધ પડી હતી ને એને લીધે એટલી ટ્રાફિક કરી દીધી. 1.5 કલાક મોડું કરી નાખ્યું. બાપા રે ખોદ્યો બોનેટ ખોલીને બેઠો તો એ ગાડીમાં. પાછળ પોલીસની ગાડી હતી અને સાઈડમાં આખો પટ્ટો બંધ કરી દીધો હતો. આ ક્યારે સુધરશે? અને આ સાઈડમાં જો શું કહેવાય કામ, આ બધા કામ છે ને, આ પટ્ટો બંધ કરી દીધો છે કે કામ કરીશ. અહીં હું કામ કરીશ એની નથી સમજાતું કાંઈ. આવું નવું જ અહીંયા જાજુ છે એટલે જ કંઈક તો ટ્રાફિક ને એવું છે. વધારે રૂલ ફોલો કરે ને એમાં વધારે ટ્રાફિક થાય. તો હું આપણે તો એવું કાંઈ ન હોય બધું ત્યાં. ચાલો ત્યારે પહોંચી ગયા છીએ અને મસ્ત રાજમા અને ચાવલ બનાવ્યા હતા અમારા ફ્રેન્ડને ત્યાં ધ્વની અને કૌશલભાઈ કરીને છે ને ઘરે. તો જઈમાં અને હવે નીકળ્યા છીએ સિટી માઇન્સ તરફ આટો મારવા માટે.
અને પાછળ જો વ્યૂ કેટલો સરસ છે, જોરદાર. જો જોરદાર વ્યૂ છે આખો, અહીંથી ઘરની નીચે જ સામે આવવો મળે છે વ્યૂ, અને અહીંયા ઘર છે. ચોલા ભાઈ તો માઇન્ડમાં પહોંચી ગયા. માંડ પાર્કિંગ મળ્યું. હું ને કૌશલ માઇન્ડની સ્ટ્રીટમાં લેડીઝને પહેલાં આગળ ઉતારી દીધી હતી. એને ખોટું હાલવું પડે, પછી તો ઠકાઈ જાય. પહોંચી નો રહી ડેસ્ટિનેશન ત્યાં ઠાકી જાય. તો હવે અમે એને ગોતીએ છીએ. ક્યાં છે કીધું? ફોન આવ્યો ને છે C&Aમાં છે, ત્યાં મળીએ એને સીધા. આ જો માઇન્ડનું ઓલ્ડ સિટી, એમાં આટા મારી છે. ને ગરમી તો ભાઈ બફારો અલગ લેવલ છે રહેશે. અત્યારે અમે લોકો આવ્યા છીએ C&A કરીને શોપિંગ સેન્ટર છે ત્યાં, મતલબ C&A કરીને શોપ આવે ત્યાં. તો બસ જોઈએ છે થોડુંક એકાદું સિદ્ધાર્થને ટી-શર્ટ ધ્યાનમાં આવ્યું છે તો એ લોકો ત્યાં છે. અને અહીંયા અમે ઉપર આવ્યા હતા બેબી સેક્શનમાં થોડુંક જોવા માટે. બસ હવે એ ફરીને પછી નીકળશું નીચે નદી કિનારે જવા માટે. ત્યાં બેસું શાંતિથી. હજુ બહુ તડકો છે ને એટલે છત્રીને હું સાથે લઈ લીધું. ફોલ્ટીસના કલરે એવું સિદ્ધાર્થ કે આપણે અહીંયા બ્લાઉઝ ફોલ્ટીસ મળશે. લીધો જો અહીંયા ખર્ચો કર્યો છે આણે. પગ મૂક્યા કયા કલરના પગ પહેરી નીકળવું છે. અત્યારે મોસ્ટલી બધી ઓફર ચાલે છે એટલે સેલ બધી દેખાશે નકરું. પણ એવું કાંઈ બધું લેવા જેવું છે નહીં, કે સમર હોય ખાલી 2 મહિના, પછી લઈને પછી તમે પહેરો નહીં ત્યાં તો ઠંડી આવી જાય. એટલે આપણે કંઈ બહુ ખરીદી ન કરીએ, જે હોય એમાં આંકવી લેવાનું. ક્રિસમસમાં આવ્યા હતા એ ચર્ચ છે. ઓલા પણ જો ફાઉન્ટેન છે નાનો એવો. અને આ આખો એરિયા આખો સમરમાં અલગ જ લાગે છે ને. ઠંડુ લાગે છે તો ઠંડુ જ લાગે ને. મસ્ત ફાઉન્ટેન મળ્યો અહીંયા. અને ગરમી કે મારું કામ પછી જોયો ફાઉન્ટેન. અહીંયા તો એજી સારું છે, નકર તો નાના છોકરા બધા આમ જ પડ્યા હોય. આપણે કોબલેન્સ પર એક નાનો છે ફાઉન્ટેનમાં. હાલો અમને મોટા પાછળ. તમારે ત્યાં દરિયા કિનારો કેટલો સરસ છે એ સાઈડ. ભૂંગળા બટેકા આ કઈક આર્ટ છે. ખબર ન પડે ને વિચિત્ર પ્રકારનો ફાઉન્ટેન છે, કઈ મેળ વગરનો, ચારે બાજુથી નીકળે છે. રાઈન માતાએ પહોંચી ગયા છીએ. રાઈન નદી, રાઈન માતાએ દર્શન કરવા. ઓ આ ફીલ કેટલા ટાઈમ પછી મળી. પગ પલાળી આવો ના ના. દાદર હાવ નીચે બેહવું પડે. છાયામાં જગ્યા જ નથી. આપણે આમ હાલો. આઈસ વાળા ક્યાં છે? છાયો આગળ ગોતવાનો. આ જો છાયો મળે એ તમારા ભાઈ. ઘડી કાંઈ પોરો ખાવા બેઠા છીએ ગઠોડા વાળા ઝાડની નીચે. આવડા વિન્ટરમાં જે બતાવ્યા હતા ને, ગઠોડા વાળા વિન્ટરમાં ઈવડા ઈ ઝાડ છે અત્યારે બધા. અહીંયા બ્રિજ છે ઓલો, 2 સિટીને કનેક્ટ કરતો. અમે ક્યાંક છે આઈસ્ક્રીમની દુકાન, ત્યાં જવાનું છે. આટલામાં બીજો ફાઉન્ટેન એવું ના રે ના, પછી પાછું સાફ કરવાનું ને બધું ઉપાધિ થઈ જાય. ખબર નહીં. અચ્છા અહીંયા બીચ જેવું બનાવ્યું છે. હા અરે વાહ.
જો કેવું સારું બનાવ્યું છે અહીંયા. બીચ વોલીબોલ હા આગળ ચારનું ખાલી ત્યાં બેસી જવું. જગ્યા મળી ગઈ છે અહીંયા અહીંયા. પાણી પગ નાખવા ભાઈ આવો હો આવો. વાહ બહુ ગાયલ જગ્યા મળી ગઈ હો પણ હાવ છો. આઈસ્ક્રીમ લઈને આવ્યા છે એટલે તમારો વેનીલા. લાગે છે. હો લે આમાં ઈ છે વેનીલા જ છે તું ખા. હા કેમ છે બાપુ? લેવા લ્યો તમારો. તમે લ્યો આને 0.5 માં લેવાય શત. આ છે મારો સ્ટ્રાસિયાટેલા અને વેનીલા. સ્ટ્રાસિયાટેલા એટલે એવું કંઈક કે મસ્ત છે. હાલો નીચે જાશું પછી થોડીક વાર રહીને. જો ભાઈ વિડીયો બધા જો ભાઈ વિડીયોમાં આઇકોનિક બ્રિજ છે. અમે છે વિસબાડ અમે માઇન્સમાં બેઠા છીએ અને હવે નેક્સ્ટ બ્રિજ છે છેક કોબલેન. બે નદી વચ્ચે બ્રિજ બહુ ઓછા બનાવે અહીંયા, પૈસા બચાવે. અને આઈસ્ક્રીમ ખાધું ને એટલે બેબી અંદર ડાન્સ કરે છે. તો એની મજા આવી ગઈ. હજી એક જોઈશ. માતા પાસે એને દર્શન કરાવી દીધા રાઈન માતાના એટલે એની મજા આવે છે. મોટા વ્યૂ આવું જ કોઈને વ્લોગમાં. ઓય સીટ બહાર. મહાદેવ મંદિરના દર્શને લીલ થઈ ગઈ છે. પગ લપસશે તો સીધા અંદર વહી હલો. હા નો કરાય ધંધા જ નો કરાય. ઇંગેલ બરાબર છે. નથી હારું લીલ થઈ ગઈ છે લપસાઈ એવું. કેવડો મોટો સ્ટોર છે. અહીંયા આવ્યા છીએ દાબેલીની વસ્તુ લેવા માટે. પાવ ને એવું કેવડો સ્ટોર છે. કા મજા આવી જાય આમાં તો શોપિંગ કર. અમેરિકા વાળા નહીં મોટો લાગતો હોય આપણને જ લાગે ને અહીંયા નાના નાના હોય એટલે. સ્ટોર મોટો છે. આમ જો ચાલો બે ડુંગળી અત્યારે દાબેલીનો પ્રોગ્રામ બે છે. ડુંગળી કાપી. ફરીને આવીને થાક્યા હતા અને પછી અહીંયા મસ્ત ધોનીએ દાબેલી બનાવી છે. પીલે ડાંગ દાણાવાળી કચ્ચી દાબેલી. કચ્ચી દાબેલી. હા હેમ્બર્ગર બ્રોડ. સ્મેલ જ જોરદાર આવે. હેમ્બર્ગર બ્રોડ માં કચ્ચી દાબેલી. હવે રેડી થઈ ગઈ છે ચટણી અને દાબેલી મસ્ત ગરમા ગરમ. હવે ખાઈ નાખીએ.